નમસ્તે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું મનોવૈજ્ઞાનિક ધ્રુવલ શાહ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઇમોશન્સ આપણી જાણ બહાર અંદર દબાઈ જતા હોય છે અને આપણને ખબર બી નથી હોતી. આપણને એવું લાગે છે કે એ હવે ઇમોશન્સ નથી રહ્યા, બટ ક્યાંક ને ક્યાંક આપણા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલા હોય છે અને ક્યારેક કોઈક એવી સિચ્યુએશન કે એવી ટ્રિગર મળે ત્યારે એ બહુ જ અગ્લિયર વેમાં બહાર આવે છે અને ત્યારે આપણે એની સાથે ડીલ કરવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એવું હોય છે કે આપણે જ્યારે નાના હોય છે અને આપણે એટલા હેલ્પલેસ અને પાવરલેસ ફીલ કરતા હોય છે ત્યારે આપણી પાસે કોઈ એવું સિગ્નિફિકન્ટ સોલ્યુશન નથી હોતું કે ઇમોશન્સને કેવી રીતે આપણે બેર કરવા કે પ્રોસેસ કરવા. બટ હવે એડલ્ટ તરીકે આપણી એ જવાબદારી છે, આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણી કમિટમેન્ટ છે કે આ વસ્તુને આપણે કેવી રીતે રેગ્યુલેટ કરીએ, પ્રોસેસ કરીએ, જેથી કરીને આપણે હેલ્ધીયર વેમાં જીવી શકીએ. એનાથી એવું બની શકે છે કે આ જે આપણા ચાઇલ્ડહુડના જે ઇમોશન્સ છે એ આપણી કરંટ લાઈફમાં કે કરંટ રિલેશનમાં એ વસ્તુ પાસ ઓન ના થતી હોય, જેથી કરીને સામેવાળા પાર્ટનર સાથે આપણે ઇનજસ્ટિસ ના કરીએ, ના કે આપણે આપણી જાતને ટોર્ચર અને પનિશ કરતા રહીએ.